सीताराम जय श्री कृष्ण जय बसराज ने अटाणा आई गया 8 અને એ છોકરા તૈયાર થઈ ગયા ને જવાનું છે ભણીવા અને હું જો ફરી હું વારતી હતી ને તે વારતું વારતું અધૂરું મૂકી દીધું હું છોકરા ભણવા જાય ને તે જરાક વિડીયો લઈ લો અને સવારની શરૂઆત થઈ તે વિડીયાની થોડીક શરૂઆત કરી નાખીએ કામય થાય ને વિડીયો થાય બે કામ ભેરું અને ભીહું દવાઈ ગયું બધું અને ફૂલ ટાઈટ છે તે માથે બાંધ્યું કેમ કે માથું સડે ન ટાઈટનું માથે ન બાંધીએ ને એટલે હાલો અટાણે વાગે ગા 12:30 જેવું થયું અને પરવારે ગા ખાઈ પીએ તે હું હાલો થોડોક વિડીયો લઈ લઈએ વિડીયામાં તો જો નવીનમાં કામ છે કે ધાણામાં ખાતર દે અને પાણી વારવાનું ચાલુ કરી દીધું ધાણા મસ્તીના નીકળે ગા તે હે ને ઘાટા તળું જેવા હે ને ઉપર મોટા મોટા થઈ ગયા તે મહિના જેવું થઈ ગયું ધાણાની મહિનાને માથે બેસી અડધી થઈ આવી છે તે હવે ખાતર દે અને પછી પાણી વારી દઈએ તે ઠાવકા થઈ જાય અને નેદ હે કોક વડો તે એ પછી હે ને પાણી વારે અને ખાતર દે ને પછી જરાક પગ મૂક્યા જેવું થાય ને એટલે એમાં નેદ હતી નેદે લીધું ધાણા દેખાડા અહીંયા આગળ જઈને હમણાં તો બગીચામાં નેદ ગીરી ડુંગળી મોટી મોટી થઈ ગઈ પણ હે ને ખાતર નાખ્યું નથી ઉપરથી મોટા પાન લાગે બાકી હજે તોરે હે ને ઝીણી ઝીણી હે બહુ બેઠી ને ને રીંગણીને સોડવાય રૂપારા હે ને થારી થારી જેવડ્યા પાંદડા થઈ ગયા અસલ તો કોક લાગે હજે તો રીંગણા 1-2 લાગી ગયા બહુ નથી લાગી ગયા જો ધોરા કલરના મસ્ત લાગી ગયા જો આ રહ્યા ઝીણકા રૂપારા ધોરા રીંગણા લઈ ગયા પટુડિયા એક આધું આ હે જા રહ્યા ઝીણા ધોરા રીંગણા રહી ગયા અસલ કોબી તો હા ઓર નીખરે ટાઢ્યું જે વધતું જાય ને એ કોબી તો એવી રૂપારી લાગે ને સેતા 6-7 જ છોડવા પણ અસલ ના હે એકદમ જારિયા બકાલું થોડું કર્યું હા જો આ મેથી નહોતી વાવી એ મેથી અસલ ઉગે ગઈ રૂપારી એકદમ ને સાણિયું ખાતર જામ એટલે આમ નાખ્યું હતું ને તે સણિયા ખાતરવાળું બકાલું હે ને અસલ થાય અને હેડીને તે કામ વાત કરવી ઈ પ ઋતુ હે ટાઢ્યું હતી ઈ પ જો ઓર નીખરે ના હેઠા હાઠા પડે ગયા ને
તો બાજુમાંથી નવી ફીટ્યું રૂપાર્યું નીકળી ગયું હા એને આખ્યું ધોરિયામાં અને વાંઈ જો કાલે વાવતી હતી પછી હું કાં થાય તો ઠીક નકર થયું કદાચ નવા કૂટા ફૂટવાય તો ફૂટે અને તુરદારે પાકવા માંડી તુરદાર તો ઢગલાને મહી આવે પડી હા અને લીંગરા જો રૂપારી અને પાકવાય ઠાવકી મંડી કોક સોડવામાં તો હે ને પાકે ગયું જ્યાં રહ્યું પાણી અભી હારા હે ને મોટરનું આવ્યા રાખે ને જ્યાં હે ને પાકે બહુ અસર અને આ ફાલોય બહુ સારો હે અને જામફર ખાઈ લીધા ને તો ત્યાં પાછો હે ને થોડીએથી ઝીણો ફાલ લાગવાનું ચાલુ થઈ ગયો જ્યાં રહ્યો પાછા જો ને એવા હે ને ઝીણા જામફર આવવા માંડ્યા આખાઈમાં હે રૂપારા અને બોરોય ઠાવકાવ્યા પણ હે ને લગભગ વેઢાવાળા અહીં છે કારણ કે હે ને આખાઈ બેવડા વરેગા નકર તો રૂપારા મોટા હોય હા બેવડા વરતા જાય માલિકોર જીવાત હોય ને બોરને એટલે પછી બહુ નહીં થાય લગભગ મુરાન મલક થયા પણ ખાતા નથી કાં રોગા તોડવા અને ગાજર અસલ બગીચામાં નહોતા નાખ્યા એ નીકળ્યા નેદવાનું થઈ ગયો બગીચો તે મેળ આવે ને માણસ તો નેદે નાખીએ ધાણા જો મસ્તીના નીકળેગા એકદમ ના ફૂલ ઘાટા હે અને મોટા અસલ થેગા ઉકાળો ને ધાણામાં ઘાય એટલે ઘાય જવારિયા હા જોઈ લીલું સમજી ખેતર દેખાય ખાતર સાટે ને એટલે ખાતર બોલાવી ગયું રૂપા નીકળેગા એકદમ અને વા લીલાડાની જવારી અસલ નીકળી લીલા કાંસ છે પીરાને જ ઘઈ અને પાછા હે ને ઘાટાઈ ઠાવકા હે પારિયું ઢેક થેગા મોટા થેગા અસલ હમણાં ટાઈડ્યું જી પડે ને એ ધાણા બહુ ટાઈડ્યું પડે ને એ હે ને ઠાવકી વૈદ કરે અને જ્યાં ખાતર હે આપણી યુરિયા ખાતર હે તે વાવલે અને કોઈ ઝીણી ભૂકી રહી જોઈ ને એને વાવલે નાખીએ અને પછી વાવલે સાટીએ તો કહું કે ઓલો પાવડર હોય ને એ સોટે નહીં આમાં ધાણામાં અને ખાતર રૂપારું હેઠું બધું બીયું જાય નકર હે ને આ પાવડર હે ને હવે આખો ધાણાને માથે સોટાઈ જાય એ ઠાવકો વાવલે અને પછી યુરિયા સાટતા જઈએ આગળ અને વાહે પાણી ચાલુ છે તે 2 શિયાર ક્યારાનો આગો હોય તે એવી પાણી ચાલુ હોય વાહે અને 2 શિયાર ક્યારાનો આગો કરેલી હવાની ઠાર આવે ને તે ઠારનો પછી હવાર મહિનો મેળાવે સાટવાનો કારણ કે પાણી હોય ને એટલે એમાં સોટાઈ જાય તે પછી હાંજીથી જ્યારે સેલે પાણી વારીએ ને તાર 2 શિયાર ક્યારાનો આગો કરેલી હતી હવારી પાછું વારવા થાય તે પાણી અડધું લીએ ઠાવકું પાણી કેમ કે મહિનો દી થેગો ને એટલી જગ્યા હે ને તૈડાઈ ગઈ તે પાણી ઠાવકું લીએ ક્યારો ભરાતા ઠાવકી રોગી વાર લાગે જાજો ટાઈમ થેગો પાણી વાર્યું મહિનો થેગો ને એટલે ખાતર સાટીએ અને ખાતર સાટીને પાણી વાર્યું ને પછી પાછું નેદે અને પછી પાછું પાણી વારી દીધું તે રૂપારા અસલના નીકળી જાય ધાણા એ થાય કે હજે તો હમણાં ધાણા વાવ્યા પણ મહિના 1.5 મહિના જેવું થઈ જાય હમણાં ને પાછા 1.5-2 મહિના થાય તો પાછું વાઢવાનું ટાણું થઈ જાય તે હિયારાના દી ટૂંકારિયા ને તે ઝટ દી વિયો જાય ને ઉનાળાના દી લાંબા એટલે એ દી જાય નહીં ઘડીકમાં મોકે ઉનાળામાં પાણી ન હોય અને વાવેતર કરીએ ને તો એક તો દી લાંબા અને પાણી ન હોય એટલે બધું મોટું લાગે અને આ તો હિયારાના દીમાં પાણી પુષ્કળ હોય અને પિત્તય ટૂંકું થઈ જાય કારણ કે ટૂંકો દી હાઈને તરત પડી જાય તે દી પણ ઝડપના વ્યા જાય 3 મહિના કી થાય ને ધાણાની ખબર નહીં પડે હમણાં વ્યા જાય હાલો હે ને એવો ખાતર સાટવાનું ચાલુ હે હાલો ટાણે 6 વાગે કા અને જો દી આથમવાની તૈયારીઓ હે જો આ કોર દેખાય પસવાડે દી પણ મસ્તીના દેખાય અને ધાણામાં પાણી ચાલુ હે અને ખાતર સાટે દીધું આગા કરી દીધા 4-5 ક્યારાના તે રૂપારું ઠંડો એકદમનું વાતાવરણ હે કે પાણી ચાલુ હે ને એટલે એને પાછું ખેતરું લીલા હોય એટલે ફૂલ ઢાઢાર હે અને પાછી હે ટાઢ્યું એટલે મસ્તીનું જો અને ધાણાનો ઉજેરો એકદમ સોલિડનો હે મહિના દીના ધાણા થઈ ગયા ને તો એકદમ ઉજેર સારો હે આવા હે કે અમારા ધાણા કેવા ખે કોમેન્ટમાં કીજો અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
ગામમાંથી એક ભાઈ છે ને બકાલું લઈને વેસવા આવે, ભીમોભાઈ અમારા ગામના હે ને રબારી છે, અસલનું બકાલું લઈને આવે બધું તાજે તાજું. તે બકાલું લઈને આવ્યા ને તે હું હાલો બકાલું લઈ લઈએ ઝીણું મોટું, તાજું લેવે રૂપારા ઓરા રીંગણા અસલ અસલ બધી વસ્તુ તે લઈ લઈએ બકાલું. આજ તો હે ને બારોટ આવવાના છે જો ને આગળ ગાડીને પડીને તે દેખાય તે આજ આવી છે બારોટ. તે પછી બોલે ને તા નહીં પણ એનો રોગો બેઠા નહીં છે ને એવો વિડીયો લીધું અને મૂક્યો આમાં આગળ તે જોજો. હાલો અટાણે હે ને બપોરના 3 થયા રૂંઢાના અને બકરા હે ને ખરીમ સરવા આવ્યા, બકરા ખરીમ સરવા આવ્યા. દોડવાન હોય ને ડાઠાન બીબડી તી ખાઈ જાય અને ટાઈયા આવ્યા તે લગભગ રેવા કાંઈ જણી ખરીમથી ભગાડે મૂકી સરવા નહીં દે એને વાહે લીધા ફૂલ. એકને પકડી લે દીવલા બિચારા કરવા નહીં દે માર્ગમાં નીકળતા સરે રૂપા જો કારામાં જીવા ખેતરમાં દેખાય બીબડી કોક કોક દોડવો ને ડાઠાન હોય ને એ સરે જો આ રહ્યા. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.